તમારા બધાનું સ્વાગત છે અમારા આજના નવા બ્લોગમાં. મને ખબર છે કેટલા દીથી કેટલા મહિનાથી બ્લોગ નથી બનાવ્યો, અને અમે તો તમને કીધું હતું કે યાદી હાટું બનાવશું બધાએ, તો હું કાંઈ બનાવશું નહીં ને. અત્યાર સુધી કામ હાલતું હતું, હવે ઉનાળો આવી ગયો છે તો મંદિર જેવું થઈ ગયું, તો હવે પાછા બ્લોગ ચાલુ કરી દીધા છે ને. અત્યારમાં તો મારી મમ્મી ઉનાળો આવી ગયો છે કે પૂરો થઈ ગયો? પૂરો થવા આવ્યો. હાલો બધા જમવા. હજી તો 11 વાગ્યા છે પણ ભૂખ લાગી. સવાર ખાવું ભાવે નહીં, તે કામ ખાવશું. સવાર સેવ ટમેટાનું શાક દીધું હતું, મને સેવ ટમેટાનું ભાવે નહીં. મેં લીધું છે હાનનું કારેલાનું શાક. કારેલાનું શાક મારું ફેવરેટ છે. પીનાલા પપ્પા અને તુષારી કામે ગયા છે, હું બેઠી છું જમવા. પેનું બેનની જવા નવી હેરસ્ટાઈલ, ઉનાળો ગયા ને એટલે બે નવી સ્ટાઈલ કીધા કરે. તો હજી તો ખાવા નથી રાખ્યા. હાશ મને હાથ તો રૂધી છે હજીમાં. પીના બેનનું મોઢું પેલા કરતા અત્યારે કેવું છે એ કહેજો. એવું છે કાંઈ બીમાર પડી ગયા હતા પીનલ બે. મને છે ને ડેન્ગ્યુ થઈ ગયો તો, હજી જો ને હાથ થોડો તરું છે, થોડી કમજોરી આવી હતી હું, એવું છે. એવું બધું હાલે છે અત્યારમાં. અને તમને દેખાય છે અમે તો રૂમ બદલાઈ નાખી છે. ઘણા મહિના થઈ ગયા કા? 4-5 હા એટલા મહિના થઈ ગયા છે બદલાય રૂમ એનો. ને રૂમ તો ક્યાંય ત્યાંથી ખાલી ત્રીજી શેરીમાં લીધી છે, આગી નથી ગયા. એની જ શેરીમાં છે અમે. આ રૂમ છે, અહીંયા પથ્થર છે, ટીવી ચાલુ છે અમારે. અત્યારમાં તો મંદી હાલે છે એટલે મશીન તો બંધ છે. હા જો ની બધું બંધ જ છે. આ સાઈડ એક મશીન હોય ને એક અહીંયા હોય. અને બોલો તમે માં. એમાં એવું છે, અમારા નરેશ મામાની રૂમ લઈને આવ્યા છે, અહીંયા બાજુમાં છે, તમને બતાવું હાલો. આ બધું સંડાસ બાથરૂમ છે ને અહીંયા લોકો બધા હાલે. ગેપ નથી છે પણ ઓલા ઘરે નથી કામ મમ્મી. ઓલા ઘરે નહીં અહીંયાથી. પછી આ છે અમારું રહોડું, એ રણવિકરણ પડ્યું હોય, ધ્યાન દેતા નહીં અહીંયા. અને જો અહીંયા ફ્રીજ મૂક્યું, આ બીજો બધો સામાન છે. અને મારે જો મારા મામીનું એનું ઘર તો અહીંયા જ છે. આ જો આ એની ગ્રીલ ને અમારી વનિતા મામી શું કરે છે? લગ્નમાં બ્લોગ બનાવવા ઈજ છે કા વનિતા મામી? પછી કઈ હા અમારી વનિતા મામી સાડી લાવ્યા છે. સાડી લાવ્યા. અમારે તો હજી મંદી હાલે છે એવું છે બધાને એક જ, પણ અમારે વનિતા મામી લાવે સાડી. હા ટાઈમ પાસ. અને આ અમારે વનિતા મામીની રૂમ જઈ જા. સારું હાલો સાડી નાખો, બપોરે બહાર જવાનું છે ખબર છે ને? હા એમાં એવું છે આજ બપોરે અમે જવાના છે બહાર, બરોડામાં જવાનું છે આજ ખરીદી કરવા. કેમ કે થોડાક દિવસ પછી છે ને અમારે જવાનું છે ગામડે. કા મમ્મી? ગામડે જવાનું? હા શ્રીમત છે ને તે જવાનું છે કા? તો એની બધી ખરીદી કરવાની છે. દાદુ કંઈ લેવાનું નથી, થોડુંક લેવાનું છે. અમે ને આરતી બધા આવશે અમારે, અમે બધા જાઉં બપોરે તો મળી દઈ પાછા. બધા જાય છે બરોડામાં, તૈયાર તો થઈ ગયા છે. વનિતા મામી વાટે છે, મમ્મી જ જાયગા. મમ્મી આવ્યા હાલો હવે જાય. આવીએ તો ને આરતીની બધા અહીંયા પગી રહ્યા રિક્ષા લઈને જાય. પેલા પેલી શેરીમાં રહેતા ને, હવે ત્યાંથી અમે આમ ત્રીજી શેરીમાં રહેવા વયા ગયા હતા. પાકીટ ભૂલી ગઈ છું, પાકીટ લેવા જાઉં છું ઘરે. બરોડા પગી ગયા છે, રિક્ષામાં આવ્યા હતા અમે. મારી મમ્મી બંગડી ગઈ. મારા ઓલા પાટલા આખવા બંગડી લઈ. મારા આરતીની આવી ગયા છે. બરોડા તો બતાવ્યું. આમાં ગળદી એટલી બધી નથી. મેં લાલી લીધી છે, બતાવો તો વનિતા.
આવી લીધી છે મેં આમ જો. કેવું લાગે હા જો મમ્મી દાદી લઈ છે ને આરતી બેન લઈ છે જો બધા કપડાં મળે છે અને રસ્તો કરી રહેશે અહીંયાથી હું લઈશ આવડા અરે મારી મમ્મીએ 10 રૂપિયા લીધા રૂપિયા લીધા હે ઘરે જાય છે હવે ઘરે ન જતા હજી જાય છે ભરતનગરમાં સાડી લેવા જાય છે જો અમારે બરોડામાં આવો ક્યારેક તમને કટલેરી જોવા કેવી કેવી મળે આવો શોરૂમ પર સેલ લાગ્યો આમે મારું બરોડા છે સુરતનું જોયું તો હોય બધાએ અમે બધા લોકોએ જોયું છે A few moments later. ભરતનગરમાં આવી ગયા છીએ અને પાણીપુરી તો ખાઈ લીધી હવે જઈશી અમે બધા ઘરે બાઈને સાડી લેવી છે તો લે છે ને ભાગશું ઘરે પછી ચારથી દુકાને બેઠા થઈ મારા મોટા પહાડી લઈશે થાકી ગયા હું થાકી ગઈ ઘરે પગી ગયા છીએ 5:30 વાગે પૈકા હતા ને આ ગવાય બધું સામાન લેવાનું જવા ખાલી કટલેરી લાવ્યા છે કપડાં ને એવું કંઈ લાવ્યા નથી મારી મમ્મીની ઘડિયાળ તો જવા તમે બતાવો તો ખરા અમે લીધી અમે બધા ઘડિયાળ લીધી આ વનિતા મમ્મી સાઈન ટીલડિયું કરવાની થાય ને આવે પછી જાય આમ ત્રણે ઘડિયાળ લીધી મારી ને વનિતા મામીની એક રાખી છે જો અલગ અલગ કલર છે કે એક જ છે તમારે મને ઘાટો કલર લાગે છે મેં આજ માંગી દી પણ આ ઉડાય મને આ મારી છે મને મારી મમ્મીની ઘડિયાળ બહુ બહુ છે અને આ એન્જુ ને દારૂ હાટ લૂઝર લીધા જો આ ઘડિયાળ બહુ બહુ છે સારું કેમ ચોટલી વાળે છે છે હવે થાકી ગયા તો બધી એનર્જી 300 400 એવું લાગે જુનાગઢ સાઈડ ને હવે એવું લાગે 500 અને 500 પૈસાની ગણતરી કરશે આપણે તેમાં કઈ નો હોય કામ. તો પાછા મળશું ગયા છે 8:30 ને આમ જો મારા પપ્પા આવી ગયા છે હા કેટલા દિવસે નહીં કેટલા મહિના કેટલા વર્ષ થઈ ગયા મહિના થઈ ગયા દિવાળીએ ચાલુ કર્યો તો પીનું હા નરસાવણ લગનમાં ન્યા સુધી હા નરસના સેલો લગનના 20 બ્લોક છે બીજા ક્યાં છે નથી બંધ નહીં નથી બે પછી વર્ષ થયા એ બાબા 2 વર્ષ ચા 1 વર્ષ ને 5 મહિના ક્યાં આ તે 20 વર્ષ આવે. હા 1 વર્ષ ને 5 મહિના આ ગઈ દિવાળીએ દેહમાં નહોતા બનાવ્યા બ્લોક બનાવ્યા હતા હા પણ એન પછી નરસાવણ ના લગન હતા હા તમે એમ લાગો ઈ પછી ક્યાં હતા હમણાં હતા નહીં પણ દિવાળીએ કેમ બ્લોગ બનાવ્યા બનાવ્યા દેહમાં જ્યાંથી નહોતા બનાવ્યા નહીં નતા બનાવ્યા કાંઈ નરસાવણ લગન સુધી બ્લોગ છે હા બગડાણામાં નથી તાટુ દોરાવાનું પેડ્યો હા હા તો એ તો બધું છે હા ઈ દિવાળી પછી દિવાળી ના હતી. હા તો કેટલા મહિના પછી આ બ્લોગ ચાલુ કર્યો છે પપ્પા હવે બનાવશું ઉતારવા કાયમ વિડિયો એક મૂકી જ દેવાનો એટલે આજે રાખવાનો ઓ કેમ થઈ જાય વિશાલ અમે તો બહુ વિડિયો ઉતારવાનો વાંધો નથી અચ્છા આખો દી તો ફોન લઈ જાવ ને હવે હાંજે પાછું પેલા એડિટિંગ કરવા ફોન લઈ જાવ મારે તો વાહન ખાવાનું રે પંખો ચાલુ કરી દે પીનું વાળા કાઢે અમે છે ને બ્લોગ બનાવીને તો અમે પંખો બંધ કરવો પડે ને કરશે બહુ અવાજ આવે ને અત્યારમાં હવે બ્લોગ એન્ડ કરશું તમને બધાને જોવાની મજા આવી હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય